ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના 7 એક્ઝામ્પલ જોયેલા હતા. જે નેક્સ્ટ એક્ઝામ્પલથી કન્ટિન્યુ કરીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે આપણો 4.8. 80 સેન્ટીમીટર લંબાઈના એક સોલેનોઇડ પર પાસે દરેક 400 આટાવાળા 5 આવરણ વીંટાળ્યા છે. બરાબર, 80 સેન્ટીમીટર છે, સોલેનોઇડ છે, પાસે વીંટાળેલા છે 400 આટા. બરાબર, તો સોલેનોઇડનો વ્યાસ જો 1.8 સેન્ટીમીટર છે ને જો સોલેનોઇડમાં 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર ફાઇન્ડ કરવાનું છે. ચાલો, તો સોલેનોઇડ માટે ભાઈ ચુંબકીય ક્ષેત્રનું ઇક્વેશન બધાને ખબર છે ભાઈ, B = μ0 × Ni. બરાબર, જ્યાં સ્મોલ n શું છે? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા. બરાબર, એટલે આપણે કેપિટલ N/n લખી શકીએ, કેમ કે કેપિટલ N એટલે કે ટોટલ આટાની સંખ્યા થાય. બરાબર છે, તો ટોટલ આટાની સંખ્યા છેદમાં L કરી દઈએ એટલે ભાઈ એકમ લંબાઈ દીઠ આપણને આટાની સંખ્યા મળી જશે. ચાલો, તો μ0ની કિંમત આપણને ખબર છે ભાઈ 4π × 10⁻⁷ ઇન્ટુ કેટલા છે ભાઈ? દરેક 400 આટાવાળા છે, તો ટોટલ આટાની સંખ્યા છે 400 ગુણ્યા I કેટલો છે ભાઈ? પ્રવાહ, વિદ્યુત પ્રવાહ આપણને આપેલો છે 8 એમ્પિયર અને લંબાઈ આપેલી છે ભાઈ 80 સેન્ટીમીટર. સેન્ટીમીટરને આપણે મીટરમાં કન્વર્ટ કરીશું તો 80 × 10⁻²² થશે. ચાલો, તો કેલ્ક્યુલેશન કરીએ તો 25 બાર × 10⁻5² જેટલું ચુંબકીય ક્ષેત્ર આપણને મળે છે. બરાબર, અને પાઈના સ્વરૂપમાં પણ આપણે લખી શકીએ. ચાલો, નેક્સ્ટ એક્ઝામ્પલ. 10 સેન્ટીમીટર બાજુઓવાળા એક ચોરસ ગૂંચળાને 20 આટા છે મિત્રો. કેટલા આટા છે ભાઈ? 20 આટા છે ને બાજુઓની લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર છે. તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો આઈની કિંમત અહીંયા આપણને આપેલી છે, એનની કિંમત આપેલી છે 20 આટા. ગૂંચળું છે તે શિરોલંબ લટકાવેલું છે અને ગૂંચળાના સમતલને લંબ 0.80 ટેસ્લા મૂલ્યના સમક્ષિતિજ નિયમિત ચુંબકીય ક્ષેત્ર પાસે 30 ડિગ્રીનો કોણ બનાવે છે. તો ગૂંચળું છે તે કેટલા મૂલ્યનો ટોર્ક અનુભવશે તે આપણે ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા ટોર્ક આપણે ફાઇન્ડ કરવાનો છે. બરાબર, તો ટોર્કનું ઇક્વેશન મિત્રો આપણને ખ્યાલ છે NIAB sin θ. N આપણને આપેલું છે ભાઈ 20 આટા છે. વિદ્યુત પ્રવાહ આપેલો છે આપણને 12 એમ્પિયર. બરાબર, ક્ષેત્રફળ આપણને કેનાથી મળે ભાઈ? 10 સેન્ટીમીટરનું એક ચોરસ છે. બરાબર, તો 10 × 10. બરાબર, અથવા તો અહીંયા આપણે સેન્ટીમીટર છે ને મીટરમાં કન્વર્ટ કરશું તો 0.1 × 0.1 અથવા તો 10 × 10 × 10⁻² × 10⁻², કોઈ પણ એક રીતે કરી શકીએ. ગુણ્યા B આપેલો છે 0.8 અને sin θ. θ છે તે 30 ડિગ્રી છે. જો તો sin 30 છે તે 1/2 થશે. બરાબર, તો આની કેલ્ક્યુલેશન કરશું તો આપણને 0.96 ન્યૂટન × મીટર જેવો આન્સર મળી જશે. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ભાઈ. 2 ચલિત ગૂંચળાવાળા મીટરો M1 અને M2 છે, એની વિગતો આપણને આપેલી છે. તો એમાં આપણને અવરોધ આપેલો છે R1, N1 આપેલો છે, A1 આપેલો છે, B1 આપેલો છે, R2 આપેલો, A2 આપેલો, B2 આપેલો છે. તો બંને મીટર માટે સ્પ્રિંગ અચળાંક છે તે સરખા છે. બરાબર, તો M2 M1 માટે વિદ્યુત પ્રવાહના સંવેદિતાનો ગુણોત્તર અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર. તો આ સંવેદિતા વિશે આપણે મિત્રો આગળ જોયેલું છે. બરાબર, તો એના પ્રમાણમાં સંવેદિતા આપણે ફાઇન્ડ કરવા માટે શું કરીશું ભાઈ? પ્રવાહ સંવેદિતા એટલે કે NBA/K. બરાબર, ને વોલ્ટેજ સંવેદિતા એટલે કે NBA/K × R. અહીંયા અવરોધ પણ સાથે આવશે વોલ્ટેજ માટે. તો M1 માટે કેટલો થશે ભાઈ? N1 માટે આપણે કહીએ SI કહીએ તો NBA/K આવી જશે રેડિયન પર એમ્પિયર.
M2 માટે N2B2A2 ડિવાઈડ બાય કે રેડિયન પર એમ્પિયર. બંનેનો ગુણોત્તર કરવામાં આવે તો કે કેન્સલ થઈ જશે. આ એસ આ M2/M1નો ગુણોત્તર કરેલો છે. N2B2A2 ડિવાઈડ બાય N1B1A1. ઓકે, ચાલો તો કિંમત મૂકી દો તો ભાઈ આવી જશે 42 ગુણ્યા 0.5 ગુણ્યા 1.8 ગુણ્યા 10⁻³ છેદમાં શું આવશે ભાઈ? N1 કેટલો છે? N1 આટાની સંખ્યા જો આપણને આપેલી છે ને 30 ગુણ્યા 0.25 ગુણ્યા 3.6 ગુણ્યા 10⁻³ બરાબર. તો આના ઉપરથી આપણને સંવેદિતાનો ગુણોત્તર મળી જશે. આ જ રીતે આપણે શું કરવાનું છે? આ વોલ્ટેજ સંવેદિતા. હવે આપણે પ્રવાહ સંવેદિતા ફાઇન્ડ કર્યું, આ જ રીતે આપણે વોલ્ટેજ સંવેદિતા ફાઇન્ડ કરીશું. તો વોલ્ટેજ સંવેદિતા એટલે કે N1B1A1 ડિવાઈડ બાય KR1 બરાબર. ને M2 માટે આપણે જોઈએ N2B2A2 ડિવાઈડ બાય KR2. પણ જો અહીંયા કે અહીંયા પણ કેન્સલ થઈ જશે. ખાલી શું ચેન્જીસ આવશે? N2B2A2 ડિવાઈડ બાય R2 છે બરાબર. તો અંશનો છેદ છે તે છેદમાં જશે એટલે R2 અહીંયા છેદમાં આવી ગયું, દેખાય? અને છેદનો છેદ જાય અંશમાં એટલે કે R1 જે ઉપર આવી જાય છે. વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર છે તેમાં પણ બધી વેલ્યુ મૂકી દો ભાઈ. ખાલી એક અવરોધ છે તેની સાથે ગુણાકાર કરવાનો થશે, બાકી બધી સેમ વેલ્યુ છે. ચાલો તો એના ઉપરથી પણ આપણને મળશે આન્સર 1 બરાબર. તો પ્રવાહ સંવેદિતા છે તે 1.4 આવે છે આપણી, અને વોલ્ટેજ સંવેદિતા છે તેનું ગુણોત્તર આવે છે 1. ચાલો નેક્સ્ટ. એક ઓરડામાં 6.5 G જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે, ને આ ક્ષેત્રમાં લંબરૂપે એક ઇલેક્ટ્રોન 4.8 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડની ઝડપે છોડવામાં આવે છે. તો ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવવાનું છે, અને આપણે વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા છે તે શોધવાની છે. ચાલો તો આ વર્તુળાકાર કેમ હોય તે તો આપણે હમણાં જોઈ લઈએ. ચાલો, ઈની કિંમત આપેલી છે 1.6 × 10⁻19 કુલમ, એમ આપેલો છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્રમાં બળ કેટલું લાગે ઇલેક્ટ્રોન ઉપર? તો EV×B ઉપરથી આપણને મળી જાય EVB sin θ. થીટા કેટલો હશે મિત્રો? 90 ડિગ્રી બંને વચ્ચે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતો હોય તો બરાબર. તો Fની કિંમત આપણને મળશે EVB. હવે જો આ બળની દિશા છે તે વેગની અને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય. બળની દિશા છે તે વેગ અને ચુંબકીય ક્ષેત્રને કેવો હશે ભાઈ? લંબ રૂપે હશે. તેથી બળ છે તે ઇલેક્ટ્રોનના ગતિના માત્ર દિશા બદલે છે. બળ છે તે શું કરે છે ભાઈ? ઇલેક્ટ્રોનની જે ગતિ થાય છે તેની ફક્ત દિશા બદલે છે, ઝડપ તો અચળ જ રહે છે. કેમ આપણે વર્તુળાકાર ગતિ કરતા હોય તો વર્તુળાકાર ગતિમાં પદાર્થની જો પદાર્થ છે તે અચળ ઝડપી ગતિ વર્તુળાકાર ગતિ કરતો હોય તો એનો વેગ છે તે વેગમાં શું ચેન્જીસ આવે? તો કે એની દિશા જ બદલાય બરાબર. એ જ રીતે અહીંયા ખાલી દિશા જ બદલાશે, ઝડપ તો કેવી રહેશે ભાઈ? અચળ રહેશે બરાબર. ગતિ કરતા ઇલેક્ટ્રોનને જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડવા માટે ઇલેક્ટ્રોનનો ગતિપથ કેવો હોય ભાઈ? વર્તુળાકાર હોય, કે જે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. આ માટે કેન્દ્રગામી બળ છે તે ચુંબકીય બળ દ્વારા પૂરું પડતું હોય, એટલા માટે mv²/r બરાબર BeV થશે બરાબર. તો R ને કરતા બનાવી દો mv/BE બરાબર. કિંમત મૂકી દો બધાની. એમની કિંમત આપણને ખબર છે, વેની કિંમત ખબર છે, બીની કિંમત અને ઈની કિંમત પણ બધાની ખબર છે. તો આ રીતે આપણને આન્સર મળી જશે. આપણો આન્સર આવે છે 4.2 સેન્ટીમીટર. નેક્સ્ટ જોઈએ ભાઈ સ્વાધ્યાયનો જે આગળનો એક્ઝામ્પલ 4.11 નંબરનો જે એક્ઝામ્પલ હતો તેમાં ભ્રમણની આવૃત્તિ શોધવાની છે બરાબર. શું આ છે જ એટલે કે ઇલેક્ટ્રોન ઝડપ પર આધાર રાખે છે સમજાવો. ધારો કે જો આના ઉપરથી આપણે પહેલાં તો જો mv²/r હતું બરાબર છે. આમાંથી VV કેન્સલ થઈ જાય છે બરાબર. તો અહીંયા એમના છેદમાં R અને Vની કિંમત મૂકી દીધી આપણે R ઓમેગા સ્વરૂપમાં
બરાબર. તો આર ઓમેગા સ્વરૂપમાં આપણને વીની કિંમત અહીંયા મળી જાય છે. ચાલો, તો વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા થાય. બરાબર. પણ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2π/t. પણ આપણને આવૃત્તિ કીધેલી છે એટલે 2πν આવશે. બરાબર, જે અહીંયા આપણને દર્શાવેલું છે. તો ન્યુની કિંમત મળી જશે, બીના છેદમાં 2π આવી જશે ને એમ પણ અહીંયા છેદમાં આવી જશે 2πm. બરાબર. તો બાકીની વેલ્યુ બધી આપણે અહીંયા પુટ કરી દેવાની છે અને વેલ્યુ મૂકીને આપણને 18.18 મેગાહર્ટ્ઝ એવો આન્સર મળે છે. બરાબર. ને આ સૂત્રમાં ઇલેક્ટ્રોનના ઝડપવાળું પદ આવતું નથી, તેથી આવૃત્તિ ઇલેક્ટ્રોનની ઝડપ પર આધારિત નથી. બરાબર. જો આમાં ક્યાંય આવે છે, આવૃત્તિના સૂત્રમાં ક્યાંય ઝડપ આવે છે, તો ઝડપનો ઉલ્લેખ ન હોય તો આવૃત્તિ છે તે ઝડપ ઉપર આધારિત હોય નહીં. ચાલો મિત્રો, ચેપ્ટરનો લાસ્ટ એક્ઝામ્પલ છે. 1 ટેસ્લા જેટલા નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને 30 આંટા ધરાવતું વર્તુળાકાર ગૂંચળું લટકાવેલું છે. તેમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને ક્ષેત્ર રેખાઓ છે તે ગૂંચળાના લંબ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. તો ગૂંચળાનું આવર્તન ન થાય તે માટે તેના ઉપર લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશાના ટોર્કનું મૂલ્ય શોધો. ટોર્કનું મૂલ્ય મિત્રો અહીંયા શોધવાનું છે. તો જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા પર લાગતા ટોર્કનું મૂલ્ય આપણને ખબર τ = NIAB sin θ થાય છે. બરાબર. બાકી બધી જ અહીંયા કિંમત આપણી પાસે હશે. જો એનની કિંમત અહીંયા આટા આપેલા છે. બરાબર છે. આઈની કિંમત વિદ્યુત પ્રવાહ આપેલો છે. એ છે તે ક્ષેત્રફળ દર્શાવે છે. તો 8 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે કે πr² એનાથી ક્ષેત્રફળ આપણને મળી જશે. બરાબર. જો અહીંયા દેખાય છે આરની કિંમત છે 64 થઈ ગયો, 8નો વર્ગ કરેલો છે ગુણ્યા 10⁻²નો વર્ગ એટલે -4 ગુણ્યા સાઇન થીટા કેટલો છે ભાઈ 60 થાય sin 60 √3/2. બધાની વેલ્યુ પુટ કરીને આન્સર આપણને મળે છે 3.133 ન્યૂટન ઇન્ટુ મીટર. ને ગૂંચળાને ફરતું અટકાવવા માટે આપણે સમાન મૂલ્યનું ને વિરુદ્ધ દિશામાં ટોર્ક લગાવવું પડે છે. તો આ ટોર્કનું મૂલ્ય 3.133 ન્યૂટન ઇન્ટુ મીટર છે. ચાલો, બીજો સવાલ શું છે? જો એમાં દર્શાવેલ ગૂંચળાના જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગૂંચળું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ એટલું જ હોય, તો તમારો સર્ચ બદલશો. એટલે બાકીની બીજી વિગતોમાં કોઈ ફેરફાર કર્યો નથી આપણે. તો ના, જવાબ બદલાશે ના, કારણ કે કોઈ પણ આકારના સમતલ ગૂંચળા માટે સૂત્ર તો શું થાય ભાઈ? NIAB sin θ થાય. બરાબર. તેથી ટોર્ક છે એમાં કોઈ પણ જાતનો બદલાવ આવવાનો નથી. ચાલો મિત્રો, તો આ સાથે આપણા અહીંયા બધા જ એક્ઝામ્પલ છે તે કમ્પ્લીટ થાય છે અને આપણું ચેપ્ટર પણ કમ્પ્લીટ થાય છે. ઓકે, તો આજ સુધીમાં તમે આખું ચેપ્ટર પાછું રિવાઇઝ કરી લેજો. કાલે આપણે એની ઝૂમ મીટિંગ લઈશું ને એમાં કંઈ ડાઉટ હશે તો એ સોલ્વ કરશું. પછી મંડેથી આપણે શું કરશું ભાઈ? રેગ્યુલર ક્લાસમાં લેક્ચર ચાલુ કરશું. ઓકે, ચાલો, તો આ સાથે આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. પાછું ઝૂમ મીટિંગમાં કાલે મુલાકાત લઈએ. ઓકે, થેન્ક યુ.